તો સુરત શહેરના વેસુમાં આજે પેટ લવર્સ માટેની ખાસ ઇવેન્ટ યોજાઈ હતી। પેટાથલોનમાં સુરત શહેરના પેટ લવર્સ પોતાના પેટને લઈને આવ્યા હતા અને 500 મીટરની પેટની દોડમાં ભાગ લીધો હતો। વેસુના પ્રાઇમ શોપર્સથી વાય જંકશન સુધી પેટાથલોન યોજાઈ હતી। આ ઇવેન્ટમાં વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી અને પક્ષીઓ લઈને માલિકો આવ્યા હતા। આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે લોકોમાં પ્રાણીઓ પ્રત્યે લાગણી ઉદ્ભવે। પેટાથલોનમાં આવતા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને વિવિધ પ્રકારના કપડાં પહેરાવીને આવ્યા હતા। આ ઉપરાંત શ્વાનના વાળની હેરસ્ટાઇલ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી પેટ લવર્સ સંસ્થા દ્વારા આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરાય છે। 2014થી અમે લોકો દર વર્ષે આ ઇવેન્ટ કરીએ છીએ અને અમારો ઉદ્દેશ એક જ છે કે પશુ પક્ષીને પર્યાવરણને બચાવો। આજે અમે લોકોએ પ્રાઇમ શોપર જે છે વેસુની અંદર ત્યાંથી લઈને વીઆર મોલ જે રોડ છે બરાબર એ અડધો કિલોમીટર છે, ત્યાંથી પાછું ત્યાં એન્ડ થશે। એટલે સુરતની અંદર જેવી લોકો પાસે પેટ છે, ડોગ, કેટ, પછી અલગ અલગ ટાઈપના બર્ડ છે, બધા લોકો આવશે અને એ અમારો જે ઉદ્દેશ્ય છે એ લઈને ચાલશે। આ ઇવેન્ટમાં અમે આગળ પણ આવ્યા હતા ને વેરી ઓર્ગેનાઇઝ છે ને અમને બહુ જ ગમે છે ને બહુ બધા ડિફરન્ટ જાતના બ્રીડવાળા ડોગ્સ આવે છે, એની સાથે આનું બી ફ્રેન્ડલી થાય છે ને વી આર વેરી હેપી ટુ હિયર।